સંતોની ઓળખ પૂરા સંતની કેવી રીતે ઓળખાય? એટલે આ ધ્યાનથી સાંભળજો. પૂરા સંત તમે છો કે તમે પૂરા સંત નથી, આથી ખબર પડી જાય તમારી પૂરું જ્ઞાન છે કે નહીં. એમ તમે તમારા દર્શન કર્યા હોય, તમારું એટલે નામ, નામ એટલે આત્મા, પછી જીવ, આ બે વસ્તુના જો તમે દર્શન થયા હોય તમને, તો તમે પૂરા ગુરુના ચેલા. બાકી દર્શન પૂરા બેના ના થયા હોય તો તમારા ગુરુ એ પૂરા નહીં અને તમે એ પૂરા નહીં. એટલું યાદ રાખજો. આ બેના દર્શન થયા હોય તો તમે પૂરા ગુરુ. 10 દરવાજા અને 15 બારાના પૂરા ગુરુ કહેવાય. સમજી લેવાનું. 3 ગુપ્ત બારા છે, એ તમારા ગુરુને ખબર હોય તો તમને સમજાયા હોય, તમારા ગુરુને પૂરી ખબર હોય તો. બાકી ખબર ના હોય તો તમે આટા મારો કરીને દોડો પછી, કોઈ ભેળ નહીં પડે. ગંગા સતીએ કીધું હોય ને, ગુપ્ત ભેદનો મહિમા બહુ મોટો, અધૂરિયાનો ન કહેવાય. એટલે આ વસ્તુ અધૂરિયા હોય ને, અધૂરિયા એટલે પૂરા ગુરુ ના હોય. આ 2 વસ્તુ ના જોઈએ, આ અધૂરિયા કહેવાય. તમારા દર્શન અને જીવના દર્શન, આ 2 દર્શન થાય અને પૂરા ગુરુ. બાકી બીજા બધા અધૂરિયા. સમજી તમે એમાં છો કે નથી એ તમારે જોવાનું. જય ગુરુદેવ.